નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, કે જેને આપણા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને દુર્લભ માસ માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે, કે જેમાં તેમની ભક્તિ, જપ, તપ, દાન અને વ્રતનું અનેક ગણું ફળ બતાવવામાં આવેલું છે. તથા આ માસની દરેક તિથિનું પણ પોતાનું આગવું મહત્વ છે. અને એમાં પણ જો આપણે એકાદશીની તિથિની વાત કરીએ તો તેનું મહત્વ તો આપણે શબ્દોમાં વર્ણવી જ ન શકીએ. સામાન્ય રીતે વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી તો પવિત્ર છે જ, પરંતુ પુરુષોત્તમ માસમાં આવતી એકાદશી અત્યંત દુર્લભ અને મહાપુણ્યદાયી ગણવામાં આવે છે. અને એમાં પણ આ વર્ષે પુરુષોત્તમ માસની એકાદશી અને વ્યતિપાતનો યોગ એક જ દિવસે આવે છે. તો આવો આજના આ વિડીયોમાં આપણે જાણીએ આ એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા, કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને શું ફળ મળે છે, તથા વ્રતની કથા પણ સાંભળીશું અને વ્રત કેવી રીતે કરવું તે પણ જાણીશું. ટૂંકમાં કહીએ તો આજે આપણે આ પુરુષોત્તમ માસની પવિત્ર એકાદશીનો સત્સંગ કરવાના છીએ. તો આપ સૌ લોકો આ વિડીયોને 10થી 15 મિનિટ આપીને અમારી સાથે સત્સંગ કરજો અને એકાદશીની વ્રત કથા સાંભળજો. તો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે એકાદશીના જય શ્રી કૃષ્ણ લખજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. મિત્રો, પુરુષોત્તમ માસની એકાદશીનું વિશેષ મહત્વ એ માટે પણ ગણવામાં આવે છે કેમ કે આ દિવસે મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો દિવસ માનવામાં આવે છે. ઉપવાસનો અર્થ માત્ર અન્નનો ત્યાગ કરવો નથી, પરંતુ મનને પવિત્ર રાખવું, ક્રોધ ન કરવો, ખોટું ન બોલવું, નિંદા ન કરવી અને ભગવાનનું ચિંતન કરવું એ પણ એક પ્રકારનો ઉપવાસ જ કહેવાય. જ્યારે કોઈ એકાદશીના દિવસે સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરે છે તો પણ તેને એકાદશીનું ફળ મળી જાય છે. અન્ય એકાદશીની સરખામણીમાં પુરુષોત્તમ માસની એકાદશીનું ફળ અનેક ગણું વધારે કહેવાય છે. સામાન્ય એકાદશીનું વ્રત પાપનાશક અને પુણ્યદાયક હોય છે, પરંતુ પુરુષોત્તમ માસની એકાદશી તો જીવનના મોટા મોટા દુઃખો દૂર કરનારી અને ભગવાનની વિશેષ કૃપા આપનારી કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ જપ, દાન, પૂજા અને પાઠનું લાખ ગણું ફળ મળે છે. એટલે આજના દિવસે ગીતાજીના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ભાગવતનો પાઠ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રોના જાપ કરવા. એકાદશીનું વ્રત કહેવાય છે કે સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન અને બાળક પોતાની શક્તિ પ્રમાણે કરી શકે છે. પરંતુ જે લોકો આજના દિવસે ફળાહાર લઈને એકાદશીનું વ્રત કરી શકે તો તે રીતે જ કરવું, કેમ કે આ એકાદશી ઉપર વ્યતિપાતનો યોગ પણ થઈ રહ્યો છે, કે જેમાં પણ ઉપવાસનું મહત્વ હોય છે. અને જે કોઈ વ્યક્તિ ઉપવાસ નથી કરી શકતા અને અન્ન લે છે તે લોકોએ આજે રાંધેલો ભાત ખાવો નહીં, સાત્વિક ભોજન લેવું, લસણ ડુંગળીનું સેવન કરવું નહીં અથવા તો કોઈ પણ તામસિક વસ્તુનું સેવન કરવું નહીં. આજના દિવસનો વધુમાં વધુ સમય ભગવાનની સેવા, પૂજા અને તેમનું નામ સ્મરણ કરવામાં પસાર કરવાનો. આજના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવામાં આવે છે. ભગવાનની પૂજામાં આજે તુલસી દળનું વિશેષ મહત્વ છે. તુલસીજી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી મનાય છે. તેથી આજે ભગવાનને તુલસીજી અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે સમય મળે છે ત્યારે ભજન કીર્તન કરવા, ભગવાનની માળા કરવી અથવા તો અડોશી પડોશી સાથે બેસીને સત્સંગ કરવો. નિત્ય આપ તો સવારના સમયમાં કાઠાગોરનું પૂજન તો કરતા જ હશો, તો ત્યારે પણ એકાદશીનો સત્સંગ કરી શકાય, અને જો ત્યારે સમય ન હોય તો સાંજે પણ કરી શકો છો. આજના દિવસે યથાશક્તિ ગરીબોને દાન કરવું, ગાયને ચારો ખવડાવવો અને જરૂરિયાતમંદોને મદદ કરવી. આ એકાદશી પર રાત્રે જાગરણ કરવાનું પણ ખૂબ જ મહત્વ લખેલું છે. અને રાત્રે જાગરણ કરતી વેળાએ પણ ભજન કીર્તન કરવા, ગીતાના પાઠ વાંચવા,
ટીવી મોબાઈલમાં ભગવાનની કથા આવતી હોય તો તે સાંભળવાની, અને પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા સાંભળવાની બાકી હોય તો તે પણ સાંભળી શકાય. તથા બીજા દિવસે સવારે વહેલા ઉઠી શુભ મુહૂર્તમાં એટલે કે બારસના દિવસે સવારે પારણા કરવાના. એટલે આ વર્ષે 28 તારીખે વહેલી સવારે 6:06 7:56 સુધીમાં આ એકાદશીના પારણા કરી લેવાના રહેશે. આ સમયની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. એટલે આ રીતે પુરુષોત્તમ માસની એકાદશીનો વિશેષ મહિમા લખેલો છે. તથા આ વ્રત કરવાથી ફળ પણ આપણને અનેક ગણું મળે છે. આ વ્રતથી આપણા પાપ વૃત્તિનો નાશ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, આર્થિક મુશ્કેલીમાં હોય તો ધનની પ્રાપ્તિ થાય, માનસિક તણાવ દૂર થાય, ઘરમાં શાંતિનો વિકાસ થાય, સંતાન સુખની ઈચ્છા રાખનારને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે. ટૂંકમાં કહીએ તો સર્વે મનોકામના પૂર્ણ કરનારી આ પુરુષોત્તમ માસની એકાદશી છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી પણ ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ એવા ભક્તને પોતાના ધામમાં સ્થાન આપે છે. તેથી આ વ્રતને માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ મોક્ષનો માર્ગ પણ માનવામાં આવે છે. એટલે આજના સમયમાં જે લોકો આ વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરે છે, ભાવથી કરે છે તથા દરેક નિયમોનું પાલન કરીને વ્રતને પૂર્ણ કરે છે તો તેને એકાદશીનું ફળ અવશ્ય મળે છે. તો આ રીતે આપણા શાસ્ત્રોમાં પુરુષોત્તમ મહિનાની એકાદશીનો મહાત્મય લખેલું છે. હવે આપણે આ એકાદશીનું સંપૂર્ણપણે ફળ આપનારી એવી વ્રત કથા સાંભળીએ કે જેથી કરીને જે કોઈ વ્યક્તિ વ્રત કરી શક્યા ન હોય અને માત્ર આ વ્રત કથા સાંભળે છે તો પણ વ્રતનું ફળ મેળવી શકે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ કમલા એકાદશી વ્રત કથા. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી, પણ યુદ્ધમાં થયેલો નરસંહાર એમને અકળાવતો હતો. તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા કે હે ગોલોકાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહાત્મય અને ફળ જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે. બંને અલૌકિક અને 84 લાખ જન્મોમાંથી મુક્તિ અપાવનારી છે. શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે. સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવ માત્રના સકળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે. પૂર્વે ઉજ્જૈન નગરમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તેને 4 પુત્રો હતા અને ચારેય પ્રખર પંડિત હતા. પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચડી જવાથી ચોરી, લૂંટ અને વ્યભિચાર કરતો થઈ ગયો. તેથી શિવાલિકે એને ઘરમાંથી કાઢી મૂક્યો. નાના પુત્ર વેદ શર્માને કોઈએ આશરો ન આપ્યો, તેથી એ જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. કરેલા કુકર્મ યાદ કરી આંસુ સારતો અને એના દુઃખનો પાર ન હતો. પેટ પૂરતું ખાવા પણ મળતું ન હતું. એટલે દુઃખોથી ત્રાસેલા વેદ શર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો. ટાઢ તડકો વેઠતો એ ત્રિવેણીના તીરે આવ્યો. પગમાં કાંટા કાકરા વાગ્યા છે, વસ્ત્રો તાર તાર થઈ ગયા છે. સવારથી કાંઈ ખાવા મળ્યું નથી, આંખે અંધારા આવે છે. તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો. એ જ વખતે મહર્ષિ શૃંગ પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા. બધાએ સ્નાન કર્યું પછી ઋષિ શૃંગ શિષ્યોને કમલા એકાદશીની કથા સંભળાવવા લાગ્યા. વૃક્ષ નીચે સૂતેલો વેદ શર્મા પણ આ કથા સાંભળી રહ્યો છે. કથા સાંભળ્યા પછી એણે વિચાર કર્યો કે આમ પણ હું સવારનો ભૂખ્યો જ છું, તો હવે ઉપવાસ જ કરી નાખું. કદાચ મુજ દુર્ભાગ્ય ઉપર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે. વેદ શર્માએ તત્કાળ ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો. મધ્યરાત્રિના સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને વેદ શર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું. વેદ શર્મા સફાળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો
કે હે દેવી, તમે કોણ છો? મુજ પાપીને કયા પુણ્ય બળે દર્શન દીધા? ત્યારે લક્ષ્મીજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા કે ભક્ત, હું મહાલક્ષ્મી છું. તે મારું વ્રત કર્યું છે, તારા સર્વે પાપનો ક્ષય થયો છે અને હું તને સમૃદ્ધિ આપવા આવી છું. હવે હું તારા વંશમાં સ્થિર થઈશ અને કમલા એકાદશીનું વ્રત કરનારના દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે. વેદ શર્માની આંખમાંથી હસરાશ્રુ આવી ગયા અને લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા. લક્ષ્મીજીની અનહદ કૃપા થવાથી દુષ્ટ વિપ્રપુત્ર વેદ શર્મા મહાપાપીમાંથી પુણ્યશાળી બની અખૂટ ધન ભંડાર પામ્યો. જે પિતાએ એને કાઢી મૂક્યો હતો એણે જ માનપાન આપ્યા અને આખા નગરે એના સામૈયા કર્યા. ભાવથી વ્રત કરનારના સર્વ પાપ થાય ક્ષય, એવી અલૌકિક એકાદશી કમલા તારો જય. હે પુરુષોત્તમ પ્રભુ, હે લક્ષ્મી માતા, તમે જેવા વેદસરમાં બ્રાહ્મણને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ આજે અમારી સાથે આ પુરુષોત્તમ માસની સુદ પક્ષની એકાદશીનો સત્સંગ કર્યો હશે અને નિત્ય અમારી સાથે પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા વાર્તા પણ સાંભળતા હશો. તો જો આજે આપે અમારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.